કર્ક રાશિના મિત્રો, આજે રાત્રે 11 વાગ્યા પછી તમારા જીવનમાં એક એવો ભયંકર અને અકલ્પનીય વળાંક આવવાનો છે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. બ્રહ્માંડની તમામ રહસ્યમય શક્તિઓ અને ગ્રહોની ચાલ ભેગી મળીને એક એવો દુર્લભ મહાસંયોગ બનાવી રહી છે જે સીધો તમારા ભવિષ્ય સાથે ટકરાશે અને તમારા નસીબના બંધ દરવાજા તોડી નાખશે. શું તમે તૈયાર છો એ 21 સચોટ ભવિષ્યવાણીઓ અને હચમચાવી મૂકનારી ઘટનાઓ જાણવા માટે, જે તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે અને તમારા વિચારોનો આખો દ્રષ્ટિકોણ મૂળમાંથી બદલી નાખશે? જો તમે ભૂલથી પણ આ વિડીયો અત્યારે વચ્ચે જ છોડીને જવાની ભૂલ કરશો, તો કદાચ તમે એ સૌથી મોટી અને મહત્વપૂર્ણ ચેતવણીથી હંમેશા માટે વંચિત રહી જશો જે તમારી આવતીકાલને બરબાદ થતા બચાવી શકે છે અને તમને કોઈ બહુ મોટી અને જીવલેણ મુસીબતમાંથી હેમખેમ બહાર કાઢી શકે છે. તેથી તમારી બંને આંખો અને કાન સંપૂર્ણપણે ખુલ્લા રાખો અને એક એક શબ્દ ધ્યાનથી સાંભળો, કારણ કે આજે રાત્રે બરાબર 11 વાગ્યા પછી સમયનું ચક્ર એક એવો નવો અને ખતરનાક વળાંક લેવાનું છે જેની અસર સીધી તમારા ઘર પરિવાર અને તમારા ખિસ્સા પર પડવાની છે. આ એક એવો અદ્ભુત સમય છે જ્યારે તમારી આસપાસની ઉર્જા અચાનક ઝડપથી બદલવા લાગશે અને તમને તેના વિચિત્ર સંકેતો પહેલાથી જ મળવા શરૂ થઈ જશે. કર્ક રાશિના જાતકો માટે આજની રાતનો સમય અત્યંત સંવેદનશીલ અને રહસ્યોથી ભરેલો રહેવાનો છે. જેવી ઘડિયાળના કાંટા રાતના 11નો આંકડો પાર કરશે કે તરત જ તમારી ગોચર કુંડળીમાં ચંદ્ર અને અન્ય પાપ ગ્રહોની પણ ચાલ એક બહુ મોટો અને અણધાર્યો ઉલટફેર લાવશે. સૌથી પહેલી અને સૌથી મોટી ઘટના તમારા આર્થિક જીવન અને બેંક બેલેન્સ સાથે જોડાયેલી છે, જ્યાં અચાનક મોટો ધનલાભ થવાના અત્યંત મજબૂત યોગ બની રહ્યા છે. પરંતુ તેની સાથે જ કોઈ પોતાના અથવા અજાણ્યા વ્યક્તિ પર જરૂર કરતાં વધારે ભરોસો કરવાથી તમારે અણધારી છેતરપિંડી અને ભારે આર્થિક નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. તમારે તમારા વેપાર ધંધા અને નોકરીના ક્ષેત્રમાં આવતીકાલથી જ ખૂબ જ સાવધ, ચાલાક અને સ્વાર્થી રહેવાની સખત જરૂર છે. બીજી તરફ તમારા પારિવારિક જીવનમાં અને સગા સંબંધીઓ વચ્ચે કેટલીક બહુ જૂની અને દબાયેલી કડવી વાતો ફરીથી ઉભરીને અચાનક કાલ સવારે સામે આવી શકે છે, જેનાથી તમારા ઘરનો શાંત માહોલ એકદમ ગરમ થઈ જશે અને તમારો માનસિક તણાવ ભયંકર રીતે વધી જશે. તેથી કોઈ પણ સંજોગોમાં તમારા ગુસ્સા અને તમારી કડવી વાણી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું તમારા માટે જીવવા મરવા જેટલું જરૂરી બની રહેશે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ આવનારો સમય તમને જોરદાર ચેતવણી આપી રહ્યો છે, કારણ કે પેટ, માથાનો દુખાવો, નસો કે છાતી સાથે જોડાયેલી કોઈ જૂની બીમારી અચાનક ફરીથી મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી તમારા રોજિંદા ખાનપાન અને તમારી ખોટી આદતો પર આજથી જ લગામ લગાવવી પડશે. આ ઉપરાંત તમારા પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં પણ એક મોટો ભૂકંપ આવવાનો છે. જે લોકો હજુ સુધી કુંવારા છે તેમની આજની રાત પછી અચાનક કોઈ એવો લગ્નનો પ્રસ્તાવ અથવા ઈશ્વરીય સંકેત મળી શકે છે જે તેમની આખી જિંદગી પલવારમાં બદલી નાખશે. પરંતુ જે લોકો પહેલાથી જ કોઈ સંબંધ અથવા વિવાહિત જીવનમાં જોડાયેલા છે તેમને કોઈ ત્રીજા વ્યક્તિની કાન ભંભેરણથી અને ખોટી વાતોમાં આવવાના કારણે ભારે ગેરસમજ અને ઝઘડાનો સામનો કરવો પડી શકે છે. આજે રાત્રે 11 વાગ્યા પછી તમારા છુપાયેલા અને અદ્રશ્ય દુશ્મનોની ચાલ પણ અચાનક ઘણી તેજ થઈ જશે અને તેઓ પીઠ પાછળ વાર કરીને તમને નીચા બતાવવાની પૂરી કોશિશ કરશે. પરંતુ તમારી જન્મજાત સમજદારી અને તમારી દૂરંદેશી તેમને આસાનીથી ધૂળ ચટાડી દેશે. તમને આવતીકાલે સવારનો સૂરજ ઉગતાની સાથે જ અચાનક મોબાઈલ પર કોઈ એવા મોટા અને ખુશીના સમાચાર મળી શકે છે જેની તમે છેલ્લા ઘણા વર્ષોથી રાત દિવસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ શુભ સમાચાર કોઈ દૂરના વિદેશમાં રહેતા સંબંધી, જૂના ખાસ મિત્ર અથવા તમારા કાર્યક્ષેત્રના ઉપરી અધિકારી તરફથી આવી શકે છે, જે તમારા ઉદાસ ચહેરા પર એક મોટી અને સાચી મુસ્કાન લાવી દેશે. આધ્યાત્મિક અને ધાર્મિક રીતે પણ આ સમય તમારા માટે બહુ જ ચમત્કારી અને શક્તિશાળી સાબિત થવાનો છે.
આજે રાત્રે ગાઢ નિંદ્રામાં તમને સપનામાં કોઈ એવો રહસ્યમય ઈશ્વરીય સંકેત અથવા તમારા કુળદેવી અને ઈષ્ટ દેવતાના સાક્ષાત દર્શન થઈ શકે છે, જે તમને તમારા ભવિષ્યનો એકદમ સાચો રસ્તો બતાવશે અને તમારા મનમાં ચાલતી તમામ મૂંઝવણોને એક જ ઝાટકે ઉકેલી નાખશે. તેથી આજે રાત્રે પથારીમાં સૂતા પહેલા તમારા ઈષ્ટદેવનું અને માતાજીનું સાચા મનથી 5 મિનિટ માટે સ્મરણ ચોક્કસ કરજો. તમારા જીવનમાં જમીન, મકાન, સંપત્તિ અથવા પૈતૃક જાયદાદ સાથે જોડાયેલા કોઈ જૂના અને કોર્ટ કચેરીના વિવાદમાં એક નવો અને બહુ મોટો ચુકાદો આવી શકે છે, જેની 100% સંભાવના છે કે તે સંપૂર્ણપણે તમારા પક્ષમાં જ આવશે અને તમારો વિજય થશે. જો તમે ઘણા લાંબા સમયથી કોઈ નવું કામ, નવી નોકરી અથવા કોઈ મોટો નવો વેપાર શરૂ કરવાનું મનમાં વિચારી રહ્યા છો, તો તેના માટે આજે રાત્રે તમારા મગજમાં અચાનક એક ખૂબ શાનદાર અને અનોખો વિચાર ઝબકશે, જે તમને ભવિષ્યમાં સફળતાની ચરમસીમાઓ સુધી લઈ જશે અને તમને કરોડપતિ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ સમય તેમની એકાગ્રતામાં જબરદસ્ત વધારો કરનારો સાબિત થશે અને તેમની વર્ષોની મહેનતનું સાચું ફળ તેમને વ્યાજ સાથે મળવા લાગશે. આવનારા અઠવાડિયામાં તમને અચાનક કામના અર્થે કોઈ લાંબી મુસાફરી અથવા યાત્રા પર જવાની પણ મોટી તક મળી શકે છે, પરંતુ રાતના અંધારા સમયે કોઈ પણ અજાણી કે સુનસાન જગ્યાની મુસાફરી કરવાનું તમારા માટે ફરજિયાતપણે ટાળવું પડશે, નહીંતર અકસ્માતનો ભય રહેલો છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક થોડું નરમ ગરમ રહી શકે છે, તેથી તેમનું વિશેષ ધ્યાન રાખો અને કામમાંથી સમય કાઢીને તેમની સાથે થોડો હળવો સમય વિતાવો, જેથી તેમનો માનસિક બોજ હળવો થાય. સમાજમાં અને તમારા સગા વહાલાઓની વચ્ચે તમારું માન સન્માન અને તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા અચાનક પાછી ફરશે અને તમારા દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલા કોઈ કડક અને યોગ્ય નિર્ણયના આજે દરેક જગ્યાએ ખુલ્લા મોઢે વખાણ થશે. કોઈને ઉધાર આપેલા પૈસા, ગુપ્ત ધન અથવા ક્યાંક ફસાયેલા લાખો રૂપિયા અચાનક તમને પાછા મળવાની પણ પૂરેપૂરી સંભાવના આ ગોચર કુંડળીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ આના માટે તમારે ગરુડ જેવી નજર અને તમારી આંખો ખુલ્લી રાખવી પડશે તથા સાચી તકનો યોગ્ય સમયે લાભ લેવો પડશે. તમારા ઘર પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ, ધાર્મિક અનુષ્ઠાન અથવા શુભ કાર્યની નવી અને સુંદર રૂપરેખા તૈયાર થઈ શકે છે, જેનાથી ઘણા મહિનાઓ પછી ઘરમાં ખુશીઓ અને ઉત્સવનો માહોલ બનશે. જે લોકો શેર બજાર, સટ્ટા બજાર અથવા કોઈ મોટા પ્રોપર્ટીના રોકાણ સાથે સીધી રીતે જોડાયેલા છે, તેમને આવનારા 2 દિવસમાં એક બહુ મોટો અને અણધાર્યો નફો જોવા મળી શકે છે. તેથી આજે રાત્રે જ શાંત દિમાગે તમારી આગળની આખી આર્થિક રણનીતિ સારી રીતે કાગળ પર બનાવી લો. આ બધી જ 21 ઘટનાઓ અને ભવિષ્યવાણીઓ આવનારા સમયમાં તમારા જીવનના દરેક નાના મોટા પાસાને બહુ જ ઊંડાણથી સ્પર્શવાની છે અને તેમાં મોટા ફેરફાર લાવવાની છે. આ સમય માત્ર તમારી કિસ્મત કે ભાગ્યનો નથી, પરંતુ તમારી ધીરજ, તમારી આંતરિક સમજદારી અને તમારી બુદ્ધિની સૌથી મોટી અને આખરી પરીક્ષા લેવા જઈ રહ્યો છે. આ તમામ અચાનક આવનારા બદલાવો અને મોટી નકારાત્મક ઘટનાઓથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે અને તેના ખરાબ પ્રભાવને નષ્ટ કરીને સૌથી સકારાત્મક પરિણામો મેળવવા માટે તમારે કેટલાક અચૂક સિદ્ધ અને એકદમ સરળ ઉપાય પણ અચૂક કરવા પડશે, જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. આજે રાત્રે બરાબર 11 વાગ્યા પહેલા એક સ્વચ્છ તાંબાના લોટામાં શુદ્ધ પીવાનું જળ ભરીને તેમાં થોડું ગંગાજળ ઉમેરીને તેના તમારા ઓશિકા પાસે અથવા પલંગની નીચે માથાના ભાગે સાચવીને રાખો અને સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તરત જ તે જળને ઘરની બહાર કોઈ લીલા છોડ અથવા તુલસીના ક્યારામાં ચૂપચાપ રેડી દો અને કોઈને આ વિશે જાણ ન થવા દો. આ એક માત્ર ઉપાય તમારી આસપાસ રહેલી તમામ નકારાત્મક ઉર્જાઓને ખેંચી લેશે. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા અચૂકપણે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા તમારા કુળદેવતાના કોઈ સિદ્ધ મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જાપ કરીને જ સૂઈ જાઓ, જેથી કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ, નકારાત્મક ઉર્જા, કાળી વિદ્યા અથવા કોઈની ખરાબ નજર તમારા અને તમારા પરિવારથી કોસો દૂર રહે અને તમારું રક્ષણ થાય. કર્ક રાશિના મિત્રો, હંમેશા તમારા મનમાં એક વાત યાદ રાખજો
કે બ્રહ્માંડના ગ્રહો, નક્ષત્રો અને જ્યોતિષ વિદ્યા માત્ર તમને આવનારા સમયનો રસ્તો બતાવે છે અને ભવિષ્યની ચેતવણી આપીને તમને જાગૃત કરે છે. પરંતુ એ કાંટાળા રસ્તા પર સાવધાનીથી ચાલવું, સાચા અને કડક નિર્ણયો લેવા અને પોતાની અથાગ મહેનત અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસથી પોતાની કિસ્મતની રેખાઓને જાતે જ બદલવી એ માત્ર ને માત્ર તમારા હાથમાં જ હોય છે. બીજું કોઈ તમારું ભાગ્ય બદલી શકશે નહીં. સમયનું આ આવનારું મોટું અને પ્રચંડ ચક્ર તમને જીવનમાં ઘણું બધું નવું શીખવવા અને જૂના કર્મોનો હિસાબ કરવા આવી રહ્યું છે. તમારા સંચળ મનને સંપૂર્ણપણે શાંત અને એકાગ્ર રાખો. કોઈ પણ અગત્યના કામમાં કે વાતોમાં જરા પણ ઉતાવળ ન કરો અને ઈશ્વર પર તમારો પૂરો ભરોસો જાળવી રાખો, કારણ કે જે થાય છે તે સારા માટે જ થાય છે. આ આવનારો નવો સમય પણ તમારા અને તમારા પરિવાર માટે એક ખૂબ જ મોટી, નવી અને શુભ સવાર લઈને આવશે. બસ માત્ર તમારી હિંમત હારવાની નથી અને સતત આગળ વધતા રહેવાનું છે.